અમરેલી શહેરમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી તેના લીધે રોડ ઉપર ગટરના પાણી ફરી વળ્યા તો શહેરના બસ સ્ટેન્ડ રોડ ઉપર ગટરના પાણી ઉભા રોડે ચડ્યા છે। અજમેરા સ્કૂલથી લઈ લક્ષ્મીનારાયણ મંદિર સુધી ગટરના ગંદા પાણી ભરાઈ આવ્યા હતા, જેના લીધે સ્થાનિક લોકો અને વાહન ચાલકો પરેશાન થયા હતા। સ્કૂલના વિદ્યાર્થીઓને ગટરના પાણીમાં ચાલવા મજબૂર બન્યા તો ખાનગી હોસ્પિટલ દર્દીઓ પણ અવરજવર કરવું મુશ્કેલ બન્યું હતું। અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્વચ્છતાના નામે લાખો રૂપિયાના કામો થયા છે, પરંતુ કામ માત્ર કાગળ ઉપર હોય તેવું લોકોએ જણાવ્યું છે। ગજેરા હોસ્પિટલ અને અજમેરા સ્કૂલની વચ્ચે સ્ટેશન રોડ ઉપર જે ખાંચો આવ્યો છે ત્યાં આજે 3 દિવસથી ગટર ઉભરાઈ રહી છે। રેડ કોર્નર લગી જેમ નદી વહેતી હોય એની જેમ અત્યારે પાણી જઈ રહ્યું છે, પણ નગરપાલિકાને કોઈ આ કામ કરવામાં રસ નથી એવું અત્યારે દેખાઈ રહ્યું છે। અત્યારે અજમેરા સ્કૂલની અંદર નાના બાળકો પણ છે, હોસ્પિટલમાં લોકો પેશન્ટો આવતા હોય। આ નગરપાલિકા લોકોની અત્યારે આરોગ્ય સાથે છેડા કરતું એટલું અત્યારે અમને દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે।